નીલકંઠ વર્ણી પોતાની પદરજથી સોરઠની ધરતીને ધન્ય બનાવી રહ્યા છે. પોતાની તીર્થયાત્રા કરતાં કરતાં અનેક મુમુક્ષુઓને સદુપદેશ આપતા થકા સીમર બંદરે પહોંચે છે. પોતાનો નિત્યવિધિ કરી સમુદ્ર સામું જોઈ પોતે પોતાની રચેલી સૃષ્ટિને નિહાળી રહ્યા છે. સીમર ગામમાંથી એક વણિક આવે છે અને નીલકંઠ વર્ણીના મુખની કાંતિ અને ચરણમાં રહેલા 16 ચિહ્નો નિહાળી મનમાં સંકલ્પ કરે છે. આ કોઈ મોટા જોગી જણાય છે. ચરણમાં 16 ચિહ્નો શોભે છે. આવા જોગી મેં ક્યાંય જોયા નથી. જો આને મારે ઘેર લઈ જઈને સાડું સાડું ભોજન જમાડું તો રાજી થઈને મને ખૂબ ધન આપશે. એ બાળક જોગી, તમે કોણ છો? ક્યાંથી આવો છો? તમારું નામ શું છે? અમને લોકો નીલકંઠના નામે ઓળખે છે. અમે ઉત્તર ભારતમાંથી આવીએ છીએ. સમગ્ર ભારતની તીર્થયાત્રા કરી આ સોરઠમાં આવ્યા છીએ. સામતેજ થઈ અહીં ગામની ધર્મશાળામાં રોકાણા હતા. સવારે સૂર્યકુંડમાં સ્નાન કરી નિત્યવિધિ કરી અહીં પ્રકૃતિની લીલા નિહાળીએ છીએ. ઓહો, ખરેખર તમારા મુખ સામે જોઈને મને એમ થાય છે કે આવા જોગી મેં ક્યાંય જોયા નથી. આ તમ જેવા સાધુને જમાડવાથી મોટું પુણ્ય થાય છે. તો તમે મારા ઘરે જમવા આવશો? તમારો ભાવ છે તો જરૂર આવીશું. તો ચાલો જોગી, આપણે ઘેર તમને મારે ખૂબ જમાડવા છે. ચાલો ચાલો. લ્યો વર્ણી, આ પૂડી, આ દૂધપાક, આ માલપુડા, આ ભજીયા ને જાત જાતના શાક જમો. વર્ણી, ખૂબ જમો. જોગી, ભૂખ્યા નથી રહ્યા ને? ના ભાઈ ના, તમે આટલો આગ્રહ કરીને જમાડ્યા તે ભૂખ્યા ક્યાંથી રહીએ? બસ તમે રાજી થયા એટલે મારું તો કામ થઈ ગયું. ભલે શેઠ, હવે અમે જઈએ. અમને રજા આપો. અમારે ઘણે દૂર જવાનું છે. લ્યો ત્યારે, જય સચ્ચિદાનંદ. શેઠ હવે પાછા વળો. માટમાચો, મને અગણિત ધન આપો, મારું દારિદ્ર કાપો. પણ ભાઈ, અમારી પાસે કાંઈ નથી તો તમને ક્યાંથી આપીએ? ના, મેં તમને મોટા જાણીને જમાડે છે, માટે મને ધન આપો. ભાઈ, તે અમને જમાડ્યા તે માટે અમે રાજી થયા છીએ અને તને અમે અવિચળ ધામ આપીએ છીએ. બસ. ના, મારે ધામ નથી જોતું. બસ મને ધન આપો. ધન ધન ને ધન, મારે બીજું કાંઈ નથી જોતું. ભાઈ, ધનમાં તો અપાર દુઃખ રહ્યું છે. ધન કુબુદ્ધિ અને ક્લેશ વધારનારું છે. ઝાઝું દ્રવ્ય ભેગું થવાથી મનુષ્યની બુદ્ધિ બગડે છે. જો ઝાઝું દ્રવ્ય હતું તો યુધિષ્ઠિર રાજાને જુગાર રમવાનું મન થયું અને દુઃખ આવ્યું. ધનવાન હોય તેના શત્રુ પણ ઝાઝા હોય છે. જેમ આખા શરીરે મધ ચોપડ્યું હોય તો ઝાઝા કીડી મકોડા અને માખીઓ કરડે, તેમ ઝાઝું ધન મળવાથી ઝાઝા શત્રુ ઊભા થાય છે. એ વાત પછી, પણ મારી વાત સાંભળો. જો ધન હોય ને તો મોટા મોટા યજ્ઞો થાય. ધનથી બધી જ વસ્તુઓ મળે જ. ધનથી માણસની કિંમત પણ વધે છે. જો ધન ન હોય ને તો કોઈ ભાવ પૂછતું નથી. જે ધનવાન હોય ને તેને બધા નામે છે, નમે છે. ધનવાન સાચું ખોટું જે બોલે તે બ્રહ્મ વાક્ય કહેવાય. નિર્ધનનો કોઈ બનેવી પણ નથી દેતો અને ધનવાણાનો છાળો થવા પણ તૈયાર થાય. માટે મને ધન આપો, ધન આપો. ભાઈ, પણ ધન તો જન્મ મરણનું બંધન કરે છે. જો ધનમાં વાસના રહી જાય તો પાછો જન્મ લેવો પડે છે. માટે ધન એ અપાર દુઃખનું કારણ છે. શ્રીમંત થવાથી કંઈ ઝાઝું ખવાતું નથી. ઉલટું ભારે ભારે ખાઈને શરીર બગડે છે. મનુષ્ય પહેલાં શરીર ખર્ચીને ધન કમાય છે, પછી શરીર સાજું કરવા ધન ખર્ચે છે. ધનવાનને સતત ચિંતા સતાવ્યા કરે છે કે કોઈ લઈ નહીં જાય ને, ક્યાંય વપરાય તો નહીં જાય ને.
માટે ધન છે તે અપાર દુઃખનો ભંડાર છે. જોગી ભલે આખી દુનિયાના દુઃખો મને આવે તો મને ધન આપો, ધન. ભલે પૃથ્વી રસાતલમાં જતી રહે પણ મને તમે ધન આપો. ના ભાઈ, અમે કોઈને દુઃખ થાય એવું આપતા નથી. તમને અચળ સુખ આપીશું પણ દુઃખ તો નહીં જ આપીએ. જોગી, મને તો પૈસો જ પ્યારો છે અને તમે આમ ના ન કરો. મેં તમને મોટા સિદ્ધ જાણીને જમાડ્યા છે, કેવા કિંમતી તેજાના નાખીને જમાડ્યા છે, તેના સામું તો જુઓ. ભલે શેઠ, તમારા ભોજન સામું જોઈને હું તમને કહું છું કે જાઓ, તમને તમારા પૂરતું ધન મળી રહેશે. બસ હવે તો રાજી ને? હવે તમે પાછા વળો અને અમને જવા દો. ભગવાન તમારું ભલું કરશે.